નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે રાજપીપળામાં નવી બ્લડ સેન્ટર સુવિધાનું ઉદ્ઘાટન કર્યું. નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે રાજપીપળાની જનરલ હોસ્પિટલ તથા જીએમઆરએસ મેડિકલ કોલેજ ખાતે નવી બ્લડ સેન્ટર સુવિધાનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું કે નર્મદા જિલ્લાના નાગરિકો માટે બ્લડ સેન્ટરની આ નવી સુવિધા એક મહત્વપૂર્ણ ભેટ સ્વરૂપ છે. અગાઉ નગરજનોને રક્તની અછતના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, પણ હવે સ્થિતિમાં સુધારો થયો છે. રાજપીપળા જનરલ હોસ્પિટલમાં પહેલા માત્ર 80 બેડ હતા. હોસ્પિટલમાં આજે 300 બેડની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. સાથે જ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલના આરોગ્ય સ્તરમાં પણ વધારો જોવા મળ્યો છે. એની સાથે જ બ્લડ સેન્ટરની સુવિધા જિલ્લાના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે જીમર્સ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ, જ્યાં આજે બ્લડ બેંકનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આજે બ્લડ બેંક નર્મદા જિલ્લામાં પ્રથમવાર સરકારી રાહે નર્મદા જિલ્લાને જે બ્લડ બેંક મળી રહી છે એ આ જિલ્લાના લોકો માટે ખૂબ જ આશીર્વાદરૂપ છે. કારણ કે જ્યારે પણ જરૂર પડે ત્યારે બ્લડની જરૂરિયાત હોય અને બ્લડ ન મળે ત્યારે ઘણી વખતે પરિવારજનોને ગુમાવવાનો જે દુઃખ હોય, જે લોકોની જે વેદના હોય એ વેદના જોઈ છે, જાણી છે. અને આજે જ્યારે આ બ્લડ બેંક ખૂબ જ અદ્યતન સાધન સુવિધાઓ સાથે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જ્યારે આપવામાં આવી રહી છે, ત્યારે ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શ્રી આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલજીનો ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરીએ છીએ. અને આ જિલ્લા માટે આ બ્લડ બેંક આવવાથી જ્યારે પણ દર્દીઓને જરૂર પડે ત્યારે બ્લડ મળી રહે એવી વ્યવસ્થા અહીંયાના વહીવટી વિભાગ દ્વારા પણ ઊભી કરવામાં આવી રહી છે. લોકોને બ્લડ ડોનેશન માટે પણ અવેરનેસ કેમ્પ કરીને અને લોકોને જાગૃત કરીને નવયુવાનો પણ આ બ્લડ ડોનેશન કેમ્પોમાં જોડાય અને જ્યારે પણ જરૂર પડે ત્યારે દર્દીઓને બચાવવા માટે પોતે બ્લડ આપવા માટે તૈયાર થાય એ માટેના પ્રયત્નો પણ આજની તારીખથી જ ચાલુ કરી દેવામાં આવ્યા છે. ત્યારે આ બ્લડ બેંક નર્મદા જિલ્લાના આજુબાજુના 60-70 કિલોમીટરના વિસ્તારના લોકો માટે ખૂબ જ આશીર્વાદરૂપ બની રહેશે.